ચાલો શરૂ કરીએ. આજે આપણી પાસે રુદ્ર શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ તરફથી એક માર્કેટ અપડેટની ઓડિયો ક્લિપ છે. અને સાચું કહું તો એ આંકડાઓ અને સ્તરોથી ભરપૂર છે. હા, બિલકુલ. તો આપણું આજનું મિશન સ્પષ્ટ છે. આ આખા ટેકનિકલ કોડને એમ કહીએ કે તોડીને સમજવો. બજારના બે મુખ્ય ખેલાડીઓ તેજીવાળા અને મંદીવાળા એમની વચ્ચેની લડાઈ માટેનું આજનું યુદ્ધનું મેદાન ક્યાં તૈયાર થઈ રહ્યું છે. બરાબર. કયા સ્તરો એમની યુદ્ધ રેખાઓ છે અને આ બધાની પાછળ કોઈ મોટો સંકેત છુપાયેલો છે. ચોક્કસ. અને શરૂઆત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દો. આ બધી વાતચીત જે છે એ ફક્ત આજના ટ્રેડિંગ અને ચાર્ટના આધારે છે. આપણે કોઈ ભવિષ્ય નથી ભાંકી રહ્યા. સાચી વાત છે. પણ હા, સ્ત્રોતના ડેટાના આધારે જે સંભાવનાઓ છે એની રમતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક વ્યૂહરચનાનો નકશો, ગેરંટી નહીં. બિલકુલ. ચાલો તો પછી આ નકશાને ખોલીએ. સૌથી મોટી વાત જે સ્ત્રોતમાંથી બહાર આવે છે તે એ છે કે બજારનો એકંદર ટ્રેન્ડ હજુ પણ બુલિશ છે. એટલે કે તેજી તરફી. શું આ માત્ર એક દિવસનો ઉછાળો છે કે પછી એક નવા દોરની શરૂઆત? આ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોત જે રીતે વાત કરી રહ્યો છે ને એ મુજબ આ માત્ર એક દિવસનો ઉછાળો નથી લાગતો. બુલ્સની વાપસી જેવા શબ્દોનો ઉપયોગ સૂચવે છે કે થોડા સમયની નબળાઈ પછી ખરીદદારો પાછા આવ્યા છે. આત્મવિશ્વાસ સાથે. હા, આત્મવિશ્વાસ સાથે. આ માત્ર ભાવ વધારાની વાત નથી. આ બજારના મનોબળમાં એટલે કે સેન્ટિમેન્ટમાં આવેલા પરિવર્તનની વાત છે. એવું લાગે છે કે બજાર કોઈ પણ ઘટાડાને એક તક તરીકે જોઈ રહ્યું છે. ઠીક છે, તો તેજીવાળા મેદાનમાં છે. હવે એમની સંરક્ષણ પંક્તિની વાત કરીએ. સ્ત્રોત જે છે એ આજના દિવસ માટે સપોર્ટ લેવલ તરીકે 26,080 થી 26,090ની એક ખુદ જ ચોક્કસ રેન્જ આપે છે. બરાબર. મને એ જ સવાલ થાય છે કે આટલી નાની રેન્જ પર આટલો બધો ભાર કેમ? શું આ સ્તરનું કોઈ ખાસ ટેકનિકલ મહત્વ છે? બિલકુલ. આ કોઈ રેન્ડમ આંકડો નથી. જ્યારે કોઈ વિશ્લેષક આટલી ચોક્કસ રેન્જ આપે ને ત્યારે સમજવું કે તે કોઈ મહત્વના ટેકનિકલ પોઈન્ટ સાથે જોડાયેલો છે. ઓકે. શક્ય છે કે આ પાછલા કેટલાક કલાકોનો નીચલો સ્તર હોય અથવા કોઈ મહત્વનું ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ હોય. એક લક્ષ્મણ રેખા જેવું. બરાબર. એ જ શબ્દ. સ્ત્રોત એને એક લક્ષ્મણ રેખા તરીકે જોઈ રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટી આ રેખાની ઉપર છે ત્યાં સુધી નિયંત્રણ બુલ્સના હાથમાં છે. અને કોઈ પણ ઘટાડો માત્ર એક નાનો વિરામ ગણાશે. ખરીદી માટેનો મોકો. અને જો આ લક્ષ્મણ રેખા તૂટી જાય તો? જો મંદીવાળા આ સંરક્ષણ પંક્તિને તોડી નાખે તો શું? સ્ત્રોત 26,000ના સ્તરનો ઉલ્લેખ કરે છે. હા, જો 26,080નું સ્તર તૂટે તો એ એક પ્રારંભિક ચેતવણીનો સંકેત હશે. એનો અર્થ એ થશે કે વેચાણનું દબાણ વધી રહ્યું છે અને તેજીવાળા થોડા પીછેહટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ટ્રેડર્સ જેમને નાનો મોટો નફો થયો હોય તેઓ નફો બુક કરવાનું શરૂ કરશે. પ્રોફિટ બુકિંગ. હા, અને એ બજારને 26,000ના મનોવૈજ્ઞાનિક સ્તર સુધી નીચે લાવી શકે છે. 26,000 એક મોટો રાઉન્ડ આંકડો છે. એટલે એ પોતે પણ એક આધાર તરીકે કામ કરી શકે છે. સમજાઈ ગયું. આ તો થઈ દિવસ દરમિયાનની નાની મોટી લડાઈની વાત. પણ સ્ત્રોતમાં એક બીજા મોટા આંકડાનો ઉલ્લેખ છે જે મને વધુ રસપ્રદ લાગે છે. 25,800. હા, એ બહુ મહત્વનો આંકડો છે. એને મધ્યમ ગાળાના ટ્રેન્ડ માટે નિર્ણાયક ગણવામાં આવ્યો છે. આ સ્તર આટલું બધું મહત્વનું કેમ છે? અહીંથી જ વાત ઊંડાણમાં જાય છે. જુઓ, 25,800 એ માત્ર એક સપોર્ટ લેવલ નથી. એ એક વાર્તા કહે છે. જો આપણે પાછલા કેટલાક અઠવાડિયાના ચાર્ટને યાદ કરીએ તો 25,800 એ સ્તર હતું જે એક મજબૂત અવરોધ, એક છત તરીકે કામ કરી રહ્યું હતું. સાચી વાત છે. બજારે એને પાર કરવા ઘણી મહેનત કરી હતી. બિલકુલ. અને હવે જ્યારે બજાર તેની ઉપર છે ત્યારે ટેકનિકલી શું થાય? જે છત હતી એ હવે એક મજબૂત જમીન બનવી જોઈએ. જો બજાર આ સ્તર પર ટકી રહે છે તો એ માત્ર ટેકનિકલ પુષ્ટિ નથી પણ બજારના મનોબળમાં આવેલા એક મોટા પરિવર્તનનો સંકેત છે. આને રોલ રિવર્સલ કહેવાય છે, ખરું ને? એકદમ બરાબર. જ્યાં જૂનો અવરોધ નવો આધાર બને છે. વાહ, આ સમજૂતીથી તો આંકડાઓ જીવંત થઈ ગયા. તો એમ સમજીએ કે તેજીવાળાઓનો કિલ્લો 25,800 પર છે. હા. હવે વાત કરીએ તેમના આક્રમણની. તેઓ ક્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે? સ્ત્રોત 26,220
થી 26,230ની રેન્જને અવરોધ ગણે છે અને તેની સાથે એક શરત પણ જોડે છે. નિર્ણાયક રીતે 10-15 મિનિટ ટ્રેડ કરવું. હા, આ શરતનો અર્થ શું છે? આ શરત જ આખી રમતનો સાર છે. બજાર ઘણીવાર મહત્વના સ્તરોને સ્પર્શીને તરત જ પાછું ફરી જાય છે. જેને ફેક બ્રેકઆઉટ કહેવાય, એક છટકું. બરાબર. પણ જ્યારે બજાર કોઈ અવરોધની ઉપર 10-15 મિનિટ સુધી ટકી રહે છે, ત્યારે એ બતાવે છે કે ખરીદદારો માત્ર ભાવને ઉપર નથી લઈ જઈ રહ્યા, પણ તે ઊંચા ભાવે વેચવાવાળાઓના દબાણના પણ પચાવી રહ્યા છે. એક શક્તિ પ્રદર્શન. હા, એ વાતનો સંકેત છે કે અમે અહીં માત્ર ફરવા નથી આવ્યા, અમે આ વિસ્તાર પર કબજો કરવા આવ્યા છીએ. જો આવું થાય તો જ સ્ત્રોત માને છે કે 26,310 સુધીનો રસ્તો ખુલી શકે છે. અને સ્ત્રોતમાં ઓઆઈ ડેટાનો પણ ઉલ્લેખ છે, જે આ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. હા, ઓપન ઇન્ટરેસ્ટ. 26,200ના કોલ ઓપ્શન અને 26,000ના પુટ ઓપ્શનમાં ભારે હોય છે. શું આ ડેટા પણ એ જ યુદ્ધના મેદાન તરફ ઇશારો કરી રહ્યો છે? બરાબર એ જ. ઓઆઈ ડેટા આપણને બતાવે છે કે મોટા ખેલાડીઓ ક્યાં પોતાના દાવ લગાવી રહ્યા છે. 26,200 પર જે ભારે કોલ રાઇટિંગ છે, એ મંદીવાળાઓ દ્વારા બનાવવામાં આવેલી એક મજબૂત દિવાલ છે. આનાથી ઉપર નહીં? હા, તેઓ કહી રહ્યા છે અમે બજારને આનાથી ઉપર જવા નહીં દઈએ. બીજી બાજુ 26,000 પર જે પુટ રાઇટર્સ છે, એમણે એક ઊંડી ખાઈ ખોદી રાખી છે. આનાથી નીચે નહીં? બરાબર. તેઓ કહે છે અમે બજારને આનાથી નીચે પડવા નહીં દઈએ. તો બજાર આ દિવાલ અને ખાઈની વચ્ચે ફસાયેલું છે? હાલ પૂરતો તો એમ જ છે. આજના દિવસની રમત એ જોવાની છે કે કઈ બાજુ તિરાડ પડે છે. ખૂબ સરસ. તો નિફ્ટીનું ચિત્ર એકદમ સ્પષ્ટ છે. પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ મોટી તેજીનું એન્જિન તો બેંકો જ હોય છે. મોટે ભાગે. તો શું સ્ત્રોત મુજબ બેંકો આ રેલીને આગળ લઈ જવા માટે તૈયાર છે? બેંક નિફ્ટીનું શું કહેવું છે? હા, અને સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે બેંક નિફ્ટીમાં ફરીથી મોમેન્ટમ એટલે કે ગતિ જોવા મળી રહી છે. અહીં પણ નિફ્ટી જેવી જ પેટર્ન છે. દૈનિક સપોર્ટ 59,380 થી 59,400ની રેન્જમાં છે અને તેની નીચે એક મોટો મજબૂત કિલ્લો 58,900 થી 58,850ની રેન્જમાં છે. અને ઉપરની તરફ? ઉપરની તરફ તાત્કાલિક અવરોધ 59,860 59,880 પર છે. પણ ખરી રમત તો 60,000ના આંકડા પર છે. 60,000? હા. એક મોટો ગોળ આંકડો. સ્ત્રોત એને સાયકોલોજીકલ માર્ક કહે છે. આ મનોવૈજ્ઞાનિક સ્તરો બજારમાં આટલું બધું મહત્વ કેમ ધરાવે છે? શું તે માત્ર એક માન્યતા છે? ના, એ માન્યતા કરતાં વધુ છે. જેમ કે 60,000નો આંકડો છે ને, એ એક માઇલના પથ્થર જેવો છે. તમે વિચારો કે તમે કોઈ લાંબી મુસાફરીમાં 99 કિલોમીટર કાપી લીધા હોય. હા. પણ જ્યાં સુધી 100નો આંકડો ન દેખાય ને, ત્યાં સુધી પેલો સંતોષ ના મળે. સાચી વાત છે. એ માઇલસ્ટોનવાળી ફિલિંગ. બસ, બજારના ખેલાડીઓ પણ આમ જ વિચારે છે. આવા રાઉન્ડ આંકડાઓ સમાચારની હેડલાઇન્સ બને છે, રોકાણકારોના મનમાં એક લક્ષ્ય તરીકે કામ કરે છે, અને ઘણા અલ્ગોરિધમ્સ પણ આવા સ્તરોની આસપાસ ટ્રેડ કરવા માટે પ્રોગ્રામ કરેલા હોય છે. ઓકે. તેથી આ માત્ર એક આંકડો નથી. એ એક ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર બની જાય છે, જે બજારને પોતાની તરફ ખેંચે છે અથવા તેને પાછું ધકેલે છે. અને જો બેંક નિફ્ટી આ 60,000ના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી જાય તો? તો પછી સ્ત્રોત 60,260 અને 60,400 જેવા સ્તરોની વાત કરે છે. પણ અહીં જે સૌથી મહત્વની વાત સ્ત્રોતે કહી છે, તે એ છે કે આ તેજીનું નેતૃત્વ કોણ કરશે? અને જવાબ શું છે? જવાબ છે પ્રાઇવેટ બેંકો. આ રસપ્રદ છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી પીએસયુ બેંકો પણ સારું પ્રદર્શન કરી રહી છે. હા, કરી રહી છે. તો શું સ્ત્રોત એવું સૂચવી રહ્યું છે કે પીએસયુ બેંકોની રેલી હવે પૂરી થઈ ગઈ છે? ના, સ્ત્રોત એવું નથી કહેતો કે પીએસયુ બેંકો ખરાબ છે. પણ તે એવું સૂચવી રહ્યો છે કે પ્રાઇવેટ બેંકોના ટેકનિકલ ચાર્ટ્સ અત્યારે વધુ મજબૂત દેખાઈ રહ્યા છે. બ્રેકઆઉટ માટે તૈયાર હોય એવા. ઓકે. કદાચ તેમના ચાર્ટ્સ પર એક એવો પેટર્ન બની રહ્યો છે જે એક મોટા ઉછાળાનો સંકેત આપી રહ્યો હોય. આ એક ખૂબ જ ઉપયોગી આંતરદૃષ્ટિ છે. એ આપણને કહે છે કે જો તમે બેન્કિંગ સેક્ટરમાં તેજીનો દાવ લગાવવા માંગતા હો, તો ધ્યાન પ્રાઇવેટ બેંકો પર રાખવું. બરાબર, કારણ કે ત્યાં વિસ્ફોટ થવાની સંભાવના વધુ છે. બરાબર છે. તો વ્યૂહરચના એ છે કે સેક્ટરની અંદર પણ વિજેતાઓને શોધવા. હવે સ્ત્રોતના અંતમાં કેટલાક ચોક્કસ સ્ટોક્સની યાદી છે. હા. જેમાં સારા ફ્યુચર્સ બિલ્ડઅપ જોવા મળી રહ્યા છે. HCL ટેક, AU બેંક, SBI લાઇફ, મારુતિ અને હિન્દાલ્કો. આ યાદી પોતે જ એક વાર્તા કહે છે. બિલકુલ.
આ કોઈ રેન્ડમ યાદી નથી. ફ્યુચર્સ બિલ્ડઅપ, ખાસ કરીને લોંગ બિલ્ડઅપ, એ સૂચવે છે કે સ્માર્ટ મની એટલે કે મોટા સંસ્થાકીય રોકાણકારો, મોટા ખેલાડીઓ. હા, મોટા ખેલાડીઓ આ સ્ટોક્સમાં ભવિષ્યની તેજીની અપેક્ષાએ મોટી પોઝિશન્સ બનાવી રહ્યા છે. આ એવું છે કે જાણે કોઈ મોટી રેસ શરૂ થતાં પહેલા જાણકાર લોકો વિજેતા ઘોડા પર દાવ લગાવી રહ્યા હોય. અને આ યાદીની વિવિધતા જુઓ. આઈટી, બેન્કિંગ, વીમો, ઓટો અને મેટલ્સ. આ કોઈ એક સેક્ટરની રેલી નથી. સાચી વાત છે. એવું લાગે છે કે બજાર દરેક ક્ષેત્રમાં કંઈક સારું શોધી રહ્યું છે. શું આ કોઈ વ્યાપક આર્થિક સુધારાનો સંકેત હોઈ શકે છે? ચોક્કસપણે. આને બ્રોડ બેઝડ રેલી કહેવાય છે અને તે બજારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો સંકેત છે. જ્યારે તેજી માત્ર અમુક ગણ્યા ગાંઠ્યા સ્ટોક્સના આધારે ચાલતી હોય ત્યારે તે નબળી ગણાય છે. પરંતુ જ્યારે આઈટી કંપની, એક કાર બનાવતી કંપની અને એક મેટલ કંપની બધામાં એકસાથે તેજીના સંકેતો જોવા મળે ત્યારે તે સૂચવે છે કે અર્થતંત્રના અલગ અલગ પૈડા એકસાથે ફરી રહ્યા છે. આ દર્શાવે છે કે રોકાણકારોનો વિશ્વાસ કોઈ એક વાર્તા પર નથી, પણ સમગ્ર અર્થતંત્રની વૃદ્ધિની વાર્તા પર છે. તો ચાલો આખી ચર્ચાને એકસાથે જોડીએ. આજના આ વિશ્લેષણમાંથી રોકાણકારો માટે મુખ્ય તારણો શું છે? જો આપણે આજના યુદ્ધના મેદાનનો સારાંશ કાઢીએ તો મુખ્ય મુદ્દાઓ આ છે. પહેલું, બજારનો મુખ્ય સેન્ટિમેન્ટ તેજીનો છે. બુલ્સ ડ્રાઇવિંગ સીટ પર છે. ઠીક છે. બીજું, નિફ્ટી માટે 26,080 એ દિવસની લક્ષ્મણ રેખા છે અને 25,800 એ મોટો મજબૂત કિલ્લો છે. જ્યાં સુધી આ કિલ્લો સુરક્ષિત છે ત્યાં સુધી મુખ્ય ટ્રેન્ડ સુરક્ષિત છે. અને ઉપરની તરફ? ત્રીજું, ઉપરની તરફ 26,220 એ મંદીવાળાઓની દિવાલ છે. એને તોડવા માટે 10-15 મિનિટની તાકાત જોઈશે. અને બેંક નિફ્ટી અને સ્ટોક્સ વિશે? બેંક નિફ્ટી 60,000ના મોટા મનોવૈજ્ઞાનિક સ્તરને સ્પર્શવાનો પ્રયત્ન કરી રહી છે અને આ પ્રયત્નનું નેતૃત્વ પ્રાઇવેટ બેંકો કરી શકે છે. અને સ્ટોક્સ? અને છેલ્લે, તેજી માત્ર ઇન્ડેક્સ પૂરતી મર્યાદિત નથી. આઈટીથી લઈને મેટલ્સ સુધી અલગ અલગ ક્ષેત્રોમાં સ્માર્ટ મની પોતાની પોઝિશન્સ બનાવી રહ્યું છે. જે બજારની આંતરિક મજબૂતીનો સ્પષ્ટ સંકેત છે. બિલકુલ. એકંદરે આજના દિવસ માટે એક ખૂબ જ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વકનો નકશો મળી ગયો છે. ક્યાં બચાવ કરવો અને ક્યાં આક્રમણ કરવું તેની સ્પષ્ટ સમજણ મળે છે. બરાબર. પણ અંતમાં એ યાદ રાખવું જરૂરી છે કે બજાર હંમેશા આશ્ચર્ય આપવા માટે જાણીતું છે. આ નકશો આપણને માર્ગદર્શન આપે છે, પણ રસ્તા પર ચાલતી વખતે સાવચેત રહેવું અને આસપાસ જોતા રહેવું ખૂબ જ જરૂરી છે. સાચી વાત. શિસ્ત અને અનુકૂલન. હા, આ સ્તરો આપણને શિસ્તબદ્ધ રહેવામાં મદદ કરે છે, પરંતુ બજારના બદલાતા પ્રવાહ સાથે અનુકૂલન સાધવું એ જ સફળતાની ચાવી છે. બિલકુલ. અને આ ચર્ચાને સમાપ્ત કરતા પહેલા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ ટેકનિકલ વિશ્લેષણ આપણને બજારની રમતનો નકશો આપે છે. કયા સ્તરો મહત્વના છે, ક્યાં સંભવિત વળાંક આવી શકે છે, શું અને ક્યારે થઈ શકે છે. હા, પણ તે આપણને એ નથી કહેતું કે ખેલાડીઓ શા માટે રમી રહ્યા છે. આ ચાર્ટ્સ પર જે તે તેજી દેખાઈ રહી છે તેની પાછળ કયા મૂળભૂત કારણો છે. શું કોઈ કોર્પોરેટ પરિણામો સારા આવી રહ્યા છે? શું ફુગાવાના આંકડા અપેક્ષા કરતો વધુ સારા છે? કે પછી કોઈ વૈશ્વિક સંકેતો છે જે આ તેજીને બળ આપી રહ્યા છે? ટેકનિકલ અને ફંડામેન્ટલ વચ્ચેનું જોડાણ. બરાબર. ટેકનિકલ તાકાત અને ફંડામેન્ટલ કારણો વચ્ચેનું જોડાણ શોધવું એ આગળના સંશોધન માટે એક રસપ્રદ વિષય બની શકે છે.